અમદાવાદમાં 149મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે મેગા ફ્લેગ માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની હાજરીમાં મેગા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું। અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ મંદિરે પહોંચી અને પૂજા અર્ચના કરી। મેયર હિતેશ બારોટ, ડીજીપી જીએસ મલિકે પણ સુરક્ષા વ્યવસ્થાનું ખાસ નિરીક્ષણ કર્યું છે। રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તંત્ર અત્યારે સજ્જ મોડ પર છે। સમગ્ર રૂટ ઉપર ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ સુરક્ષા વ્યવસ્થાનું ખાસ નિરીક્ષણ કર્યું। भगवान श्री जगन्नाथनी 149मी रथयात्राने लईने अमदावाद शहर पोलीस द्वारा ग्रांड रिहर्सल करवामां आव्युं छे। महत्वनुं छे के नायब मुख्यमंत्री हर्ष संघवीनी आगेवानीमां आ समग्र रिहर्सल योजवामां आवी रह्युं छे। अत्यारे जे रूट पर कालुपुर सर्कल खाते नायब मुख्यमंत्री पहोंच्या छे। हजारोनी संख्यामां पोलीस कर्मचारीओ, अधिकारीओ अने एसआरपी અને अन्य પેરામિલિટરી ફોર્સના જે જવાનો છે તે રૂટ ઉપર પેટ્રોલિંગ કરી રહ્યા છે અને ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે। રૂટ ઉપર જે સીસીટીવી લગાવવામાં આવ્યા છે અને તમામ જે સુરક્ષા વ્યવસ્થાઓ છે તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે આ રથયાત્રામાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે અને જગન્નાથ મંદિરથી લઈને જે 18 કિલોમીટરનો રથયાત્રાનો પરંપરાગત રૂટ છે તેના ઉપર અત્યારે નિરીક્ષણની જે કામગીરી છે તે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં કરવામાં આવી રહી છે। તેમની સાથે ગુજરાત રાજ્યના ડીજીપી જીએસ મલિક અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર પણ જોડાયા છે। કેમેરા પર્સન તુષાર પરમાર સાથે ભાવેશ રાજપૂત, TV 13 અમદાવાદ।